ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું આમળાનું જ્યુસ. સવારમાં એકવાર એક ગ્લાસ આ પી લીધો ને આખો દિવસ તમારો બની જશે, એટલે કે 100% નહીં પણ 200% એક્ટિવ રહેશો આ જ્યુસ પીવાથી. બહુ જ હેલ્ધી, ટેસ્ટી અને શરીરના ઘણા અંગો માટે આ બહુ જ ઉપયોગી, જેમ કે ત્વચા માટે, વાળ માટે, આંખો માટે અને આપણા શરીરના પેટ એટલે કે ડાયજેશન સિસ્ટમને પણ ઇમ્પ્રૂવ કરે છે આ જ્યુસ. તો રેસીપી એકવાર પૂરેપૂરી જોજો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ અવનવી રેસિપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તેના માટે મેં અહીંયા 4 એકદમ ફ્રેશ, તાજા, રસદાર, મોટી સાઈઝના આમળા લીધા છે. આનાથી એમાં રસ વધારે હોય છે, એટલે આ રીતના આમળા લીધા છે. અને આમળામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે અને એવા ઘણા ન્યુટ્રિયન્ટ્સ હોય છે જે આપણા શરીર માટે ઉપયોગી હોય છે. વિટામિન સી જે છે એ આપણા ડાયજેશન સિસ્ટમ એટલે કે આપણા પાચન તંત્ર માટે બહુ જ ઉપયોગી હોય છે. જ્યાં આપણું પાચન તંત્ર મજબૂત એટલે આપણા શરીરના બધા જ અવયવોના કાર્ય એકદમ સરસ ચાલે. તો એકવાર આ જ્યુસ ડેલી પીને જોશો, 15 દિવસ પણ પીશો ને તમને ઘણો ફાયદો થશે. તો આ રેસીપી એકવાર પૂરેપૂરી જોજો. તો આ હેલ્ધી રેસીપી શરૂઆત કરીએ. તો આ 4 આમળાને સરસ રીતે તો પહેલાં ધોઈ લેવાના અને એના ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના. તો હવે આ ટુકડાને એક મિક્સર જારની અંદર એડ કરી દઈશું અને આમળા સાથે બહુ જ ઉપયોગી એવું ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીશું, એટલે કે મીઠો લીમડો. તો 10 થી 15 મીઠા લીમડાના પાન એડ કરીશું. ફ્રેશ એવો લીમડો હોય એ એડ કરીશું. સાથે સાથે નાનો એવો આદુનો ટુકડો પણ એડ કરીશું. અહીંયા આપણે મરી પાવડર એડ કરીશું. મરી પણ આપણા ડાયજેશન સિસ્ટમને ઇમ્પ્રૂવ કરે છે. તો 5 ચમચી જેટલું એ અને 5 ચમચી જેટલું સંચળ પાવડર અને 5 ચમચી જેટલો ગોળ. અહીંયા ગોળનું પ્રમાણ જો તમારે વધારે જોઈતું હોય તો એ પણ તમે એડ કરી શકો છો. અને જેટલા મતલબ કે 2 ગ્લાસ હું અહીંયા બનાવી રહી છું, તો અત્યારે હું 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી રહી છું. એને સરસ રીતે એને પીસી લેવાનું છે. તો અને એક વાસણમાં કાઢી લઈશું. તો અહીંયા આપણે 2 ગ્લાસ જેટલું જ્યુસ બનાવવાનું છે, તો મેં ફરી 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીને મિક્સર જારમાં સરસ એને રિન્સ કરીને બાઉલમાં એડ કરી દીધું. આ તમે જ્યુસ ગાળીને પણ પી શકો અને આમ પણ પીવું હોય તો પણ ચાલે. બંને રીતે ટેસ્ટી જ લાગે છે. અને હવે અહીંયા ટેસ્ટ આપણે ચેક કરી લઈશું. તો બાઉલમાં ગળણી રાખીને બધું જ વસ્તુ આપણે ગાળી લઈશું સરસ રીતે. બધો જ્યુસ આપણે ચમચીની મદદથી નિતારી લઈશું. હવે અહીંયા ટેસ્ટ પ્રમાણે હલકું એવું મીઠું એડ કરવા જેવું લાગે છે તો હું એડ કરી દઈશ, અને જો તમે ના પણ કરવા માગતા હોય તો પણ ચાલે. અહીંયા સંચળ પાવડર અને મરી અહીંયા એડ કર્યું જ છે, તો થોડુંક એવું મીઠું આપણે અહીંયા એડ કરીશું પાણીના પ્રમાણમાં અને એને સરસ રીતે મિક્સ કરીને બંને ગ્લાસમાં હું એડ કરી દઈશ. તો આ જ્યુસ જે છે એ ફ્રેશ જ પીવું, બહુ જ ટેસ્ટી લાગે છે. અને હા, જો તમે વધારે આમળાનું જ્યુસ કરીને સ્ટોર કરવા માગતા હોય તો એ પણ કરી શકો છો. આઈસ ક્યુબ એનું મતલબ કે બરફ બનાવી લેવાનું અને આખા 4-5 મહિના તો આરામથી એ ચાલી શકે. પણ બને એટલું ફ્રેશ પીવું, બહુ જ ટેસ્ટી લાગે છે. તો આ હેલ્ધી જ્યુસ ની રેસીપી તમને કેવી લાગે કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ અવનવી રેસિપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું આવા જ અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા આવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટેક કેર યોરસેલ્ફ.